સુરતના ઉકાઈ ડેમની સપાટી 315.42 ફૂટ પર પહોંચી ગઈ છે। 22,479 ક્યુસેક પાણીની આવક સામે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વિયરકમ કોઝવે જે ભયજનક સપાટીથી પણ 1 ફૂટ ઉપર વહી રહ્યું છે। કોઝવેમાંથી 59,666 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। કોઝવેમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ છે। સતત ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને સુરતમાં પણ વરસાદી પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની સપાટી જે 315.42 ફૂટ પર પહોંચી ચૂકી છે, અહીં 22,000થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને તેને કારણે વિયરકમ કોઝવેમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, ઉકાઈમાં પાણી આવતા વિયરકમ કોઝવે પણ હવે તો ઓવરફ્લો થઈ રહ્યો છે અને કોઝવેમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે। શું સ્થિતિ છે કાંઠા વિસ્તારમાં? जी बिल्कुल जे प्रमाणे उपरवासમાં પડેલા અતિભારે વરસાદના કારણે હમણાં સુધી જે વિયરકમ કોઝવે અને ઉકાઈમાં સતત પાણીની આવક થઈ રહી હતી, પરંતુ ઉપરવાસમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને તેના પગલે સવારના 6 વાગ્યા સુધીની સ્થિતિમાં ઉકાઈની અંદર કુલ 22,479 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 800 ક્યુસેક આઉટફ્લો છે। તો આ સાથે જ જે ઉકાઈની કુલ સપાટીની વાત કરવામાં આવે તો 315.42 ફૂટ ઉપર હાલ સપાટી પહોંચી છે। તેવી જ રીતે કોઝવેની વાત કરવામાં આવે તો રાંદેર સ્થિત વિયરકમ કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જે હાલ 7 મીટર ઉપર છે। એટલે હમણાં સુધી 9 મીટર ઉપર જે કોઝવેની સપાટી પહોંચી હતી, પરંતુ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાની સાથે જ હવે કોઝવેની સપાટીમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે, પરંતુ હાલ પણ 9,000 ક્યુસેક જેટલું પાણી છે તે હાલ સુરત તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે। હાલ પણ 2 કાંઠે થઈ છે અને તાપીમાં નવા નીરની આવક સતત હાલ થઈ રહી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।